તો આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા અને આગાહીકાર દ્વારા કે આવનારા 24 તારીખ સુધી ભારે વરસાદ કોઈ ઠેકાણે થઈ શકે તો ક્યાંક મધ્યમ વરસાદ થઈ શકે, પણ આવનારા 3 દિવસનો જે ફોરકાસ્ટ શું કહે છે તે પણ અમે આપને આ બિગ વોલ પર બતાવી રહ્યા છે। સૌથી પહેલા આવતીકાલની વાત કરી લઈએ, 19 ઓગસ્ટની વાત કરી લઈએ। ગુજરાતનો નકશો આપણે દેખાઈ રહ્યો છે, જ્યાં જ્યાં રેડ એલર્ટ અપાયું છે એ જે વિસ્તાર છે તે આ છે। સૌરાષ્ટ્રના જે લો લાઇન એરિયાઝ છે તેમાં અમરેલી છે, જૂનાગઢ છે અને સાથે ગીર સોમનાથ છે। અને આ તરફ આપણે જોઈએ તો આપ જોઈ શકો છો દક્ષિણ ગુજરાતનો જે આ આખો બેલ્ટ દેખાય છે, અને દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારી આ બંને જિલ્લા છે જ્યાં રેડ એલર્ટ અપાયું છે। રેડ એલર્ટનો મતલબ છે 7 થી લઈને 10 ઇંચ અને તેનાથી પણ વધારે વરસાદ થઈ શકે છે। હેવી ટુ હેવી એક્સ્ટ્રીમ રેનફોલ, એનો મતલબ છે કે ભારેથી અતિ ભારે વરસાદ। 20 ઓગસ્ટની પણ વાત કરીએ તો 20 ઓગસ્ટમાં પણ ચિત્ર આ જ છે। અમરેલી, ભાવનગર સૌરાષ્ટ્રમાં અને નવસારી, વલસાડ જે છે તે ત્યાં રેડ એલર્ટ છે, અને ઓરેન્જ એલર્ટ છે ડાંગ, તાપી, સુરત, ભરૂચમાં। ઓરેન્જ એલર્ટમાં 5 થી 7 ઇંચ એટલે કે અતિ ભારે વરસાદ, 5 થી 7 ઇંચ વરસાદ આવતીકાલે આ જિલ્લામાં થઈ શકે। અને જ્યાં પણ યલો કલર્સ છે, જુઓ ઉત્તર ગુજરાતમાં પણ સાબરકાંઠા અને બનાસકાંઠા ત્યાં પણ ઓરેન્જ એલર્ટ છે, અને ઓરેન્જ એલર્ટ એટલે વરસાદ થવાનો છે એ તો નક્કી છે। અને યલો એલર્ટ જે છે ત્યાં ભારે વરસાદ એટલે કે 3 થી લઈને 5 ઇંચ સુધીનો વરસાદ થઈ શકે। ત્યારબાદ વાત કરીએ 21 ઓગસ્ટની, અને ડે આફ્ટર ટુમોરો 21 ઓગસ્ટની વાત કરીએ તો 21 ઓગસ્ટમાં જુઓ હેવી ટુ હેવી રેનફોલ જે છે તે હટી ગયું છે, અને જ્યાં યલો ઝોન દેખાઈ રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં નવસારી છે, વલસાડ છે, ત્યાં અતિ ભારે વરસાદ થઈ શકે છે। પણ જે ઉપરના ભાગ છે યલો એલર્ટ અને ત્યારબાદ ઓરેન્જ એલર્ટ ક્યાં છે જ્યાં હેવી ટુ હેવી રેનફોલ છે, તો એ છે સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ ઝોન આખો દેખાઈ રહ્યો છે। અહીંયા 3 થી 5 ઇંચ વરસાદ 21 ઓગસ્ટના રોજ પડી શકે છે, એટલે કે આવનારા 3 દિવસ આખા ગુજરાતના 33 જિલ્લા વરસાદ કવર કરશે તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલ તો જોવા મળી છે।